આવી ગયા? ગરમી તો જો બાર બહુ છે. જો સિમ કાઢી પાસપોર્ટ આવી ગયો. આવો. વાહ સરસ હો ભાઈ. હા. ખુશ તો એટલી લાગે છે ને, હાય 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 જાણે વિઝા ના આવી ગયા હોય. અરે વિઝા નહીં પણ હું તો બધાને બત્તી આવી. હે હા બધાને બત્તી આવી હું તો. પાસપોર્ટ હા કેમ? મેં કીધું હવે તમારા ઘરવાળા મને ફરવા લઈ જશે, પાછી બધીઓ માનતી નથી એટલે. તો પણ ના જ માને ને, પાસપોર્ટ આવે એટલે કઈ ફરવા જવાય એવું ના હોય ભાઈ. તો કેમ ફરવા ના જવાય? તમે હા કેમ તો- કહેતા હતા તારા જોડે પાસપોર્ટ નહીં એટલે આપણે ફરવા નહીં જતા? આ ટિકિટ નહીં, આ પાસપોર્ટ આવે એટલે બધે જઈ શકાય, પણ એના માટે ખર્ચો થાય. ટિકિટ લેવી પડે, વિઝા લેવા પડે, બધું કરવું પડે ભાઈ. હા તો લઈ લોજો બધું, તમે કરી દોજો બધું. મેં તો ખાલી પાસપોર્ટ કઢીને તમને આપી દીધો, હવે તમે જાણો આગળનું બધું. અરે પાસપોર્ટ તો એક ડોક્યુમેન્ટ કહેવાય ભાઈ, એવું થોડી કે હોય એટલે ફરવા જવું જ પડે. આ તો અત્યાર સુધી એમ કહેતા હતા કઢાય તો લઈ જાવ બાબા. આ હારું. બધા નહીં જતા. સરસ સરસ લે, તાર ઘેર બતાઈ આવી. અરે હું તો મંદિરે બધે ચાલનો વાલનો કરી દીધો. જો અંદર ચાલનો કરીશ જોયું? અલ્યા કરાતો હશે અહીંયા સિક્કાની બાજુમાં ચાલલો. લે આ ગાડી છે લે આ તો. તમે તો ચાલનોય નહીં કરવા દેતા. એટલે એવું નહીં થોડી હોય. ચલાવે ગા ચાલના ને બાલના કરું છું તું આને કોણ પાસપોર્ટ. નહીં ચલાવે? અરે કોણ એટલે કઈ આપણા ડોહાનું છે બધું. ચલાવવું જ પડે ને. ના કામ કર્યું આને તો. ચલાવવું જ પડે અને ને. આ છાંટા છે ને શું છાંટ્યું તું? કંકુ અને ચોખા. લે પાણી જેવા નાળિયેર વધેર્યું તું. પણ હું એટલે ના કીધું કે હું કહેત ને તમે બગડત એટલે. સારું થયું કથા બથા કરીને હોમી ના દીધી હતી, આમ કરીને આમ ગોડું છે લે આ તો. આવ મને એમ કે થોડી હશે. જો તો ખરા લાલ વધારે પડતું ના બોલશો, એ તો મારા પણ આમાં કા ચાલના બાલના કરવાના આવે છે. પણ કરવા તો પડે કે નહીં? ફરવા જઈએ તો બધી ટ્રીપ હારી થાય એટલે. ઓ ભગવાન લેજે ભાઈ આ તારું ફોન બધું ગોડ પણ કશું ગાણ પણ નહીં. આ આપણે ફરવા જઈએ તો કેવું નાળિયેર વધેરીને જઈએ. અરે પણ કમસે કમ મને એક રિંગ તો કરવી હતી. કેમ? તો હું વાંધો છે? એ એરપોર્ટ વાળાને ખબર નહીં હોય કે આપણે બધું ગુજરાતીઓને ચાલતું હોય આવું બધું ચાલના ને એવું? વાહ ભાઈ વાહ 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 વાહ, શું કહું હવે તો મારા કઈ શબ્દ જ નહીં તો નહીં રહ્યા. બોલો. ફજેતી કરાવું તું કે ખર્ચો બરચો કરીએ ને પાસપોર્ટ લઈને જઈએ ને એમ કે આ બધું લાલ ચોળસા ના ચાલે, એટલે આપણું તો પૂરું ને બધું ખર્ચો માથે પડે ને. એ તમે જાણો તો પહેલા મને કહી દેવું જોઈએ ને. અને તો ભગવાનનું કામ છે, કોણ ના પાડે છે? હું એ જોઉં છું. ના તું તો લડી પડું ને એરપોર્ટ ઉપર એ બાથમ બાથી થઈ જાય નહીં. તારે શું બીજું અરે તો શું? ઘર વાળો સહન કરે બીજા ના કરે. હા તો પણ ભગવાનનું કામ છે, એ ડોબા જીવન ના ખબર પડે? હવે શું રોવું કે ગુસ્સો કરું? કશું કરશો નહીં, તમે ટિકિટો કઢાઈ લાવો ત્યાં ખાલી શેની? જગ્યાની. દુબઈની. અચ્છા પાસપોર્ટ આવે એટલે દુબઈ જવું છે એમ હવે? હાસ તો કેટલો ખર્ચો થાય ખબર છે? 20,000 રૂપિયા થાય નહીં? 20,000 માં કશું થતું હશે અત્યારે? તો પછી બીજા પૈસા કાંઈ લાય? એ તો તમે જાણો. આટલા વર્ષથી તો ફરવા નહીં લઈ ગયા, હવે નહીં લઈ જાઓ. ઘરમાં કામ કરવા જ લાયા છો. હું શું કહું છું, હા આનો ફોલ દરરોજ હા. પતી જાય તો બીજો કોથળો મંગાવી આલું ગામડેથી, બાકી કોઈ બીજી ચર્ચામાં ના પડે. અને પાસપોર્ટનો છે ને લૂસી કાઢજે, થોડો ગાભો ભીનો કરીને ટ્રાય કરજે. પણ હું એક કામ કરું ને, આ જેટલા આમ છાંટા પડે છે એટલા પેજ ફાડી નાખું. હે અરે પડાય? આખો ફાડી નાખ ને પછી નવો કરાવીશું. હા ભળ આને હવે વિધિ જ કરી નાખ કમ્પ્લેટ આની. ના કરાય એવું તો ના કરાય. ફરવા જવું હોય તો કામમાં ના લાગે. હા બોક્કા જેવા છો તમે તો, બુદ્ધિ જ નહીં અરે તમારે. હું તો બોગા જેવો જ છું અને તું હા હોશિયાર છું ભાઈ. આજે સાચું બોલ્યા તમે. અરે ગજબ, મને ઊંઘ આવી છે, હું જઉં છું. તું બોલો ભાઈ, સિંગદોણા કાઢ. કશું નહીં, ટિકિટ બુક કરાવો. હા તું સિંગદોણા ફોલ ને ભાઈ. હા ફોલું જ છું.